નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરિશ્રમ એકેડેમી માણાવદર યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરીશ. આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ છે વિલ યુ વેક અપ, ક્યારે તમે જાગશો, એવો એનો ગુજરાતી મતલબ થાય એનો અભ્યાસ કરીશું. તો એક્ટિવિટી 1 જોઈએ તો એક પોએમ છે, સરસ મજાની પોએમ ભણીશું. ચૂઝિંગ એટલે પસંદ કરવું. વોટ વિલ યુ હેવ, તમારી પાસે શું છે? અ બોલ ઓર અ કેક, બોલ હશે કે કેક હશે? અ કેક ઇઝ સો નાઇસ, કેક છે એ કેવી સુંદર છે. યસ ધેટ આઈ વિલ ટેક, તે હું લઈશ. વોટ વિલ યુ હેવ, તમારી પાસે શું હશે? અ કેક ઓર અ કેટ, કેક હશે કે કેટ એટલે કે બિલાડી હશે. અ કેટ ઇઝ સો સોફ્ટ, કેટ છે એ ખૂબ જ સુવાળી છે, બિલાડી છે એ ખૂબ સુવાળી છે. આઈ થિંક આઈ વિલ ટેક ધેટ, હું વિચારું છું કે હું તે લઈશ. વોટ વિલ યુ હેવ, તમારી પાસે શું હશે? અ કેટ ઓર અ રોઝ, કેટ બિલાડી કે રોઝ એટલે કે ગુલાબ. અ રોઝ ઇઝ સો સ્વીટ, ગુલાબ છે એ ઘણું સુંદર છે. આઈ વિલ હેવ ધેટ, હું તે લઈશ. આઈ સપોઝ કદાચ. વોટ વિલ યુ હેવ, તમારી પાસે શું હશે? અ રોઝ ઓર અ બુક, ગુલાબ કે બુક. અ બુક ફૂલ ઓફ પિક્ચર, બુક છે એ આખી ચિત્રોની ભરેલી છે. ઓહ ડુ લેટ મી લુક, ચલો મને જોવા દો. નીચે આપેલ છે એક્ટિવિટી 1B, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. આપણે કવિતામાંથી રાઇમિંગ વર્ડ એટલે કે સરખો ઉચ્ચારણ ધરાવતા શબ્દો છે એ શોધીને લખવાના છે. ફર્સ્ટ આપણે આપેલું છે કેક, કેકનો રાઇમિંગ વર્ડ શું થાય તો કે ટેક. સેકન્ડ આપણે આપેલું છે રોઝ, એનો રાઇમિંગ વર્ડ શું થશે તો કે સપોઝ. થર્ડ આપણે શું આપેલું છે તો કે બુક, અને એનો રાઇમિંગ વર્ડ થશે લુક. એના પછી આપેલ છે ફોર્થ કેટ, કેટનો રાઇમિંગ વર્ડ શું થશે તો કે ધેટ. ચલો સરસ મજાના રાઇમિંગ વર્ડ જોયા પછી એક્ટિવિટી 1C છે આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપવાના છે. એ પણ આપણી કવિતાના એટલે કે પોએમના આધારે છે. વોટ ઇઝ સ્વીટ, સ્વીટ શું છે એટલે કે સુંદર શું છે તો કે અ રોઝ ઇઝ સ્વીટ. ફર્સ્ટ છે અ રોઝ ઇઝ સ્વીટ. હવે સેકન્ડ જોઈએ, સેકન્ડ શું છે તો કે વોટ ઇઝ સોફ્ટ, શું સોફ્ટ છે સુવાળું છે તો કે અ કેટ ઇઝ સોફ્ટ. હવે છે થર્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ નાઇસ, શું સરસ છે સુંદર છે તો કે અ કેક ઇઝ નાઇસ. હવે ફોર્થ જોઈએ, ફોર્થ ક્વેશ્ચન છે વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર, શું આખું ચિત્રોનું ભરેલું છે તો કે અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર. અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર. ચલો હવે પ્રશ્નના જવાબ જોઈ લીધા પછી એની જ એક્ટિવિટી 2 છે આન્સર ધ ક્વેશ્ચન ઇન એ. એમાં આપણે જવાબ લખવાના છે ટીક કરીને ફોર યોર ઓપ્શન ઇન બી. બીમાં ઓપ્શન આપેલા છે એમાંથી આપણે એમાં જવાબ લખવાના છે. જેમ કે વોટ વિલ યુ ડ્રિંક, તમે શું પીવો છો તો કે ટી. તો ટી કેવી હોય તો કે ઇટ ઇઝ હોટ, ચા હોય છે એ કેવી હોય તો કે ગરમ. વોટ વિલ યુ ઈટ, તમે શું ખાશો તો કે ભેળ. સેકન્ડ છે તો ભેળ કેવી હોય તો કે ઇટ ઇઝ સ્વીટ એન્ડ સોર, એ છે એ ખાટી મીઠી હોય. ઇટ ઇઝ સ્વીટ એન્ડ સોર.
વોટ વિલ યુ સ્મેલ, તમે શું સૂંઘો છો? તો કે રોઝ. અમે ગુલાબ સૂંઘીએ છીએ, એની સુગંધ કેવી હોય? તો કે ઇટ ઇઝ સ્વીટ. વોટ વિલ યુ ગો, વેર વિલ યુ ગો, તમે ક્યાં જાઓ છો? તો કે ટુ અ રિવર સાઇડ, અમે નદી કિનારે જઈએ છીએ. વેન વિલ યુ સ્લીપ, તમે ક્યારે સૂવો છો? તો કે અર્લી એટ નાઇટ, અમે રાત્રે વહેલા સૂઈ જઈએ છીએ. ચલો ત્યાર પછી આપણે એક્ટિવિટી 1D જોઈશું. કાઉન્ટ એન્ડ રાઇટ, ગણો અને લખો. જેમાં આપણે પહેલું જોઈએ તો પહેલામાં સ્ક્વેર્સ આપેલ છે, ચોરસ આખા આપેલા છે. હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન ધ પિક્ચર, આ જે ચિત્ર આપેલું છે એમાં કેટલા ચોરસ આપેલા છે એ ગણીને આપણે લખવાના છે. તો પહેલા ચિત્રમાં 6 સ્ક્વેર્સ એટલે કે 6 ચોરસ આપેલા છે. સેકન્ડ છે ટ્રાયેંગલ્સ આપેલા છે. હાઉ મેની ટ્રાયેંગલ્સ આર ધેર ઇન ધ પિક્ચર, ચિત્રમાં કેટલા ત્રિકોણ આપેલા છે? તો કે 16 ત્રિકોણ આપેલા છે. થર્ડ છે હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર, આ ચિત્રમાં કેટલા ગ્લાસ આપેલા છે? તો કે 4, એમાં 4 ગ્લાસ આપેલા છે. ફોર્થ જોઈએ. ફોર્થ છે આપણે ચિત્ર આપેલું છે જેમાં ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ આપેલા છે. હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર, આ ચિત્રમાં કેટલા પ્રાણીઓ આપેલા છે તે શોધી અને ગણીને લખવાનું છે. તો અહીંયા આપેલા છે 20 એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર, ચિત્રમાં 20 પ્રાણીઓ આપેલા છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 છે. ધેર વેર 20 બર્ડ્સ ઇન અ ટ્રી, વૃક્ષ પર 20 પક્ષીઓ છે. અ મેન ટુક હિઝ ગન એન્ડ શૂટ વન બર્ડ, માણસ છે એ એની ગન કાઢે છે અને એક પક્ષીને શૂટ કરે છે. હાઉ મેની બર્ડ્સ વિલ બી ધેર ઇન ધેર ટ્રી આફ્ટર ધેટ, આ જે માણસે છે એ ગન શૂટ કરી પછી એ વૃક્ષ પર કેટલા પક્ષીઓ હશે? તો નો બર્ડ્સ, એક પણ નહીં, કારણ કે ગનના અવાજથી બધા જ પક્ષીઓ છે એ ઉડી જાય છે. જીગર હેડ 500 રૂપીસ, જીગર પાસે 500 રૂપિયા છે. હી વેન્ટ ટુ અ સિનેમા, તે છે એ સિનેમા જોવા માટે જાય છે. હી વોચ્ડ ભાગ મિલ્ખા ભાગ, તેણે ભાગ મિલ્ખા ભાગ જોયું. હી પેઇડ 100 રૂપી ફોર ધ ટિકિટ, અને એણે એ મૂવીની ટિકિટ માટે કેટલા રૂપિયા આપ્યા? તો કે 100 રૂપિયા આપ્યા. ઇન ધ ઇન્ટરવલ, એટલે કે મૂવીની વચ્ચે બ્રેક પડ્યો. હી બોટ 2 પેકેટ્સ ઓફ પોપકોર્ન, એણે 2 પોપકોર્નના પેકેટ લીધા, એટલે કે 2 છે પોપકોર્નના પેકેટ લીધા. હી પેઇડ 50 રૂપી ફોર ઈચ પેકેટ, એણે એક પેકેટ માટે 50 રૂપિયા છે એ પે કર્યા, એટલે કે આપ્યા. હાઉ મેની રૂપીઝ વિલ જીગર હેવ નાવ, હવે જીગર પાસે કેટલા રૂપિયા બચ્યા હશે? તો એને 100 રૂપિયા ટિકિટના આપ્યા અને ઈચ એટલે કે એક પોપકોર્નના પેકેટ માટે 50 અને બીજા માટે 50, એટલે ટોટલ કેટલા થયા? 100. 100 એન્ડ 100 200, તો 500 માંથી 200 માઇનસ કરીએ તો કેટલા વધે? તો કે 300. તો 6માં આન્સર આવશે 300. નાઉ એક્ટિવિટી 2, વર્ક ઇન ગ્રુપ, ગ્રુપમાં કામ કરો. આન્સર ધીસ ક્વેશ્ચન, આ પ્રશ્નોના જવાબ આપો. પ્લાન ટુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનો પ્લાન બનાવો. વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ સેલિબ્રેટેડ, ક્યારે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે? અહીંયા આપણે MCQ આપેલા છે 3, એમાંથી આપણે સી જવાબ આવશે 5th જૂન. પહેલામાં આવશે સી 5th જૂન. સેકન્ડ છે વેર વિલ યુ સેલિબ્રેટ ધ એન્વાયરમેન્ટ ડે, તમે પર્યાવરણ દિવસ ક્યાં ઉજવશો? તો કે ઇન ધ સ્કૂલ, ઓપ્શન બી છે ઇન ધ સ્કૂલ, અમે અમારી શાળામાં ઉજવશું. થર્ડ છે વોટ વિલ યુ ડુ ઇન ધીસ ડે, આ દિવસે તમે શું કરશો? તો આમાં પણ 3 ઓપ્શન છે, આપણે એ ચૂઝ કરશું પ્લાન્ટ ટ્રીઝ.
વૃક્ષો વાવશું અથવા તો છોડ વાવશું. વિચ કોમ્પિટિશન વિલ યુ અરેન્જ ઇન ધીસ ડે? આ દિવસે તમે કયું કોમ્પિટિશન એટલે કે કઈ સ્પર્ધા ઉજવશો? તો એમાં પણ આન્સર આવશે બી, ઇલેક્ટ્યુશન કોમ્પિટિશન. હવે આવ્યો ક્વેશ્ચન નંબર 5. વોટ ટાઈપ ઓફ સ્લોગન વિલ યુ મેક? તમે કયા પ્રકારના સ્લોગન એટલે કે સૂત્રો બનાવશો? તો એમાં આવશે એ, સેવ ટ્રીઝ. હવે જોઈએ એક્ટિવિટી 2 ની બી. તેમાં પણ એક આપણે કોષ્ટક આપેલું છે અને એના પરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. ક્વેશ્ચન નંબર 1 છે, હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ધેર બી એટ બાલમેળા? અહીંયા બાલમેળાનું જે આપણે કોષ્ટક આપેલું છે એના પરથી આપણે જવાબ આપવાના છે કે બાળમેળામાં કેટલા સ્ટોલ્સ આવેલા છે. ધેર વિલ બી 10 સ્ટોલ્સ એટ બાલમેળા. ધેર વિલ બી 10 સ્ટોલ્સ એટ બાલમેળા. બાળમેળામાં 10 સ્ટોલ્સ લાગેલા છે. વેર વિલ યુ ગો ફોર અ પેઇન્ટિંગ? તમે પેઇન્ટિંગ, જો તમારે ચિત્ર કરવું હોય, ચિત્ર દોરવું હોય તો તમે કયા સ્ટોલ પર જાશો? આઈ વિલ ગો ટુ સ્ટોલ નંબર 7 ફોર પેઇન્ટિંગ. હું સ્ટોલ નંબર 7 પર જઈશ. આઈ વિલ ગો ટુ સ્ટોલ નંબર 7 ફોર પેઇન્ટિંગ. થર્ડ છે, who will be the coordinator of the action song stall? એક્શન સોંગનો જે સ્ટોલ છે એનું કોઓર્ડિનેટર કોણ છે? મિસ હેમલતાબેન પરમાર વિલ બી ધ કોઓર્ડિનેટર ઓફ 4 એક્શન સોંગ્સ. હેમલતાબેન પરમાર છે એ એક્શન સોંગ માટેના કોઓર્ડિનેટર છે. મિસ હેમલતાબેન પરમાર will be the coordinator for action songs. એક્શન સોંગ્સ માટેના કોઓર્ડિનેટર છે મિસ હેમલતાબેન પરમાર. ફોર્થ છે, જીગર વોન્ટ્સ ટુ ડુ સાયન્સ એક્સપેરિમેન્ટ. જીગરને વિજ્ઞાનના પ્રયોગો કરવા છે. વેર વિલ હી ગો? તે ક્યાં જશે? હી વિલ ગો ટુ સ્ટોલ નંબર 9. તે 9 સ્ટોલ નંબર પર જશે. હી વિલ ગો ટુ સ્ટોલ નંબર 9. વોટ વિલ યુ મેક અ પેપર? તમે એક પેપર કાગળમાંથી શું શું બનાવી શકો? ફિફ્થ છે, આઈ વિલ મેક બોટ્સ. હું એની હોડીઓ બનાવી શકું. શિપ્સ, જહાજ બનાવી શકું. કેપ્સ, ટોપીઓ બનાવી શકું. ફ્લાવર્સ એટલે કે કાગળના જે ફૂલો બનાવીએ તે, ઇટીસી એટલે કે વગેરે વગેરે બનાવી શકીએ. હવે એક્ટિવિટી 2C છે, રીડ ધ સેન્ટેન્સ, રાઇટ યોર આન્સર્સ. વાક્ય વાંચો અને તમારો જવાબ લખો. આ વાક્ય છે એના પર તમે શું કહેવા માંગો એ લખવાનું છે. ફર્સ્ટ છે, નિસર્ગ કીપ્સ અ બર્ડ ઇન અ કેજ. નિસર્ગે પક્ષીને પાંજરામાં રાખ્યું. વોટ વિલ યુ ડુ? તમે શું કરશો? આઈ વિલ ઓપન ધ કેજ એન્ડ ફ્રી ધ બર્ડ.
હું છે એ પાંજરું ખોલી નાખીશ અને પક્ષીને છે એ મુક્ત કરી દઈશ. એન્ડ ફ્રી ધ બર્ડ. સેકન્ડ છે ચિલ્ડ્રન આર ટ્રાઇંગ ટુ સેવ અ ટ્રી. બાળકો છે એ વૃક્ષને બચાવવાની કોશિશ કરે છે. વોટ વિલ યુ ડુ? તમે શું કરશો? આઈ વિલ હેલ્પ ધેમ. હું પણ તેમને મદદ કરીશ. થર્ડ છે હિતેશ યુઝ ધ સન એનર્જી. હિતેશ છે એ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે છે. વિલ યુ યુઝ ધ સન એનર્જી? શું તમે પણ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરો છો? કરો છો તો હાઉ? કેવી રીતે કરો છો? ગીવ એક્ઝામ્પલ્સ. એના ઉદાહરણ આપો. આઈ વિલ યુઝ સોલાર એનર્જી. હું પણ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરું છું. શું વાપરું છું? તો કે આઈ વિલ યુઝ અ સોલાર કુકર ફોર કુકિંગ. હું છે એ રસોઈ બનાવવા માટે સોલાર કુકર એટલે કે સૂર્ય કુકરનો ઉપયોગ કરું છું. ધરમ ઓલવેઝ યુઝ પ્લાસ્ટિક બેગ્સ. ધરમ છે એ હંમેશા પ્લાસ્ટિકની બેગ છે કોથળીઓનો છે ઉપયોગ કરે છે. વિચ બેગ વિલ યુ યુઝ? તમે કઈ બેગનો ઉપયોગ કરો છો? ક્લોથ, પેપર ઓર પ્લાસ્ટિક બેગ્સ. કપડાની, કાગળની કે પ્લાસ્ટિકની? આઈ વિલ યુઝ ક્લોથ બેગ્સ ઓર પેપર બેગ. I will use cloth bags or paper bags. હું છે એ કાગળની અને કપડાની થેલીઓનો ઉપયોગ કરું છું. હવે એક્ટિવિટી 3 છે રીડ ધ સ્ટોરી. એક સુંદર મજાની વાર્તા છે. આપણે હવે એનો અભ્યાસ કરીશું. મફતલાલ્સ એગ. મફતલાલના ઈંડા. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. મિસ્ટર મફતલાલ છે એ આળસુ માણસ હતા. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. તેને કામ કરવું ગમતું નહીં. હી સેટ આઇડલ ઓર મૂવડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. તે છે એ નવરા બેઠા રહેતા અને મૂવડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. આખો દિવસ છે અહીંયાથી ત્યાં આટા મારતા અથવા તો ફરતા રહેતા. વન ડે હી વેન્ટ ફોર અ વોક. એક દિવસ તે ચાલવા માટે ગયા. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ. એ રસ્તામાં ઊભા રહ્યા. શું કરવા? તો કે આરામ કરવા. હી સેટ ડાઉન અંડર અ ટ્રી. તે એક ઝાડની નીચે બેઠા. ધેન હી સો અ હેન્સ એગ લાઇંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી. અને ત્યાં તેણે શું જોયું કે એક મરઘીએ છે એ ઝાડની નીચે ઘાસ પર ઈંડા મૂક્યા છે. અને એગ હી થોટ. એણે વિચાર્યું ઈંડા. આઈ એમ વેરી લકી. હું ખૂબ જ ભાગ્યશાળી છું. ધીસ વિલ મેક મી રીચ. આ છે એ મને ધનવાન બનાવશે. જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ. તેના જ પછી એના મિત્ર છગનલાલે છે તેને જોયા. હેલો મિસ્ટર મફતલાલ, હી સેડ. એણે કહ્યું હેલો મિસ્ટર મફતલાલ. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? તમારા હાથમાં શું છે? અને એગ ઈંડા. સેડ મિસ્ટર મફતલાલ. મફતલાલે કહ્યું આઈ એમ વેરી લકી આરન્ટ આઈ? હું ખૂબ જ લકી છું નહીં? ભાગ્યશાળી છું નહીં? અને એગ સેડ છગનલાલ. ઈંડા. છગનલાલે કહ્યું ઇઝ ધેટ ઓલ? બસ એટલું જ? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તમે સમજતા નથી. સેડ મિસ્ટર મફતલાલ. મિસ્ટર મફતલાલે કહ્યું ધીસ એગ વિલ મેક મી રીચ. આ ઈંડા છે એ મને ધનવાન બનાવશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ. પ્લીઝ એક્સપ્લેઇન. હી સેડ. એના મિત્ર છે એ હસવા લાગ્યા અને કહ્યું એક્સપ્લેઇન. મને સમજાવો કે તમને કેવી રીતે ધનવાન બનાવશે. લિસન ટુ મી. મને સાંભળો. સેડ મિસ્ટર મફતલાલ. મફતલાલે કહ્યું આઈ શેલ નોટ ઈટ ધીસ એગ. હું આ ઈંડાને ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ. હું એને મારા ખિસ્સામાં મૂકી દઈશ. ઇટ વિલ બી વાર્મ ધેર. ત્યાં તેને વાર્મ એટલે કે હૂંફ મળશે. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ. જલ્દીથી એ ઈંડામાંથી ચીક બચ્ચા છે એ બહાર આવશે. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન. અને એ બચ્ચા છે એ શું થશે? તો કે મોટા થઈ અને મરઘી બનશે. ધેન હી વિલ લેઝ એગ.
અને પછી એ પણ શું કરશે તો કે ઈંડા મૂકશે. Those eggs will give me more chicks. અને એ ઈંડા છે એ મને એના કરતાં પણ વધારે બચ્ચા આપશે. They will grow into hens. અને તે છે એ શેમાં તો કે મરઘીમાં પરિણમશે એટલે કે મોટા થશે અને મરઘી બનશે. Those hen will lay egg. અને એ મરઘી છે એ પાછા ઈંડા મૂકશે. I shall sell them and I shall be a rich man. હું તેને વેચી અને પાછો ધનવાન માણસ બનીશ. I shall live a big house. હું મોટા ઘરમાં રહીશ. Many servants will serve me. ઘણા બધા નોકરો છે એ મારી સેવા કરશે. I shall have 4 cars. મારી પાસે 4 કાર હશે. People will say. લોકો કહેશે look, જુઓ, that's Mr. મફતલાલ. તે પેલા મફતલાલ છે. He is very rich man. તે ખૂબ જ ધનવાન માણસ છે. Then I shall. પછી હું. Stop, said છગનલાલ. છગનલાલે કહ્યું ભાઈ રોકાવ. You are going too fast. તમે ખૂબ જ ઝડપથી જઈ રહ્યા છો. Let me look at this wonderful egg. ચલો મને આ સુંદર ઈંડું જોવા દો. Mr. મફતલાલ took the egg out of his pocket. Mr. મફતલાલે છે એના ખીચામાંથી છે ઈંડું બહાર કાઢ્યું. He showed it to છગનલાલ. તેણે તે છગનલાલને બતાવ્યું. But it slipped from his finger. પણ તેની આંગળીઓમાંથી ઈંડું છે એ સ્લીપ થઈ ગયું, લસરી ગયું. Mr. મફતલાલ look at the broken egg. મફતલાલે છે એ તૂટેલા ઈંડા સામે જોયું. Oh dear, અરે પ્રિય, he said. તેણે કહ્યું. Now I shall not have any chicks. હવે મારી પાસે કોઈ પણ બચ્ચા હશે નહીં. I shall not have any hens. મારી પાસે કોઈ મરઘી પણ હશે નહીં. They will not lay eggs. તે એકે પણ ઈંડું મૂકશે નહીં. I shall not be rich. અને હું ધનવાન માણસ પણ બની શકીશ નહીં. I shall not have a big house. મારી પાસે મોટું ઘર પણ નહીં હોય. I shall not have lots of servants and cars. મારી પાસે ઘણા બધા નોકર અને કાર પણ હશે નહીં. Yes, said છગનલાલ. છગનલાલે કહ્યું હા. You will be poor, Mr. મફતલાલ. તમે ગરીબ જ રહેશો Mr. મફતલાલ. But you can try your luck next time. પણ તમે આવતી વખતે પાછા તમારા ભાગ્ય છે એને ટ્રાય કરી શકો છો. Come on, ચલો જલ્દી કરો. Start working and earn. કામ કરો અને કમાઓ. મહેનત કરીને કમાઓ. અર્ન એટલે કમાઓ. Perhaps you are right. કદાચ તમે સાચા છો. said Mr. મફતલાલ sadly. Mr. મફતલાલે છે એ ઉદાસ થઈને કહ્યું કે કદાચ તમે સાચા છો. આજે આટલું જ. હવેનો જે પાઠ અધૂરો છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. એના માટે પરિશ્રમ એકેડેમી માણાવદર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો.